સૌથી પહેલાં વરુણ સર તમારી પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ સ્ટ્રેટેજી ઉપર આજે ફોકસ કરીશું? જીમિક જી, સ્ટોક સ્પેસિફિક આજની સ્ટ્રેટેજી આપો એ પહેલાં એક અપડેટ છે. M&M ફાઇનાન્સમાં આપણું બાઇંગની સલાહ હતી. લાસ્ટ વીક આપ જોશું 315 લાસ્ટ વીકમાં 310 315ની આસપાસ આપણે સલાહ આપી હતી, બાય કરી શકાય એમ છે, અને 350ના ટાર્ગેટ આપ્યા છે. તો 350ના ટાર્ગેટ આવી ગયા છે. એને શોર્ટ ટર્મ 10 to 15% આસપાસનો પ્રોફિટ છે, બિલકુલ બુક કરવો જોઈએ. સ્ટોકના લેવલ્સ સ્ટ્રક્ચર બધું સારું છે, એક બ્રેકઆઉટ છે, અને જો આપણે હોલ્ડ કરવાની ક્ષમતા હોય તો આપણે 330નું એક ટ્રેલિંગ SL રાખી દેવો જોઈએ, તો જેથી કરીને આપણે જે સ્ટોકનો મોમેન્ટમ છે આપણે પ્લે કરી શકીએ. આજના સ્પેસિફિક લેવલની વાત કરીએ તો થંગમલાઈ જ્વેલર્સના આપણે બાય કરી શકીશું. આપ જોશો તો સ્ટોક એક મોમેન્ટમમાં છે, અને થંગમિલ જે જ્વેલર્સને જ્યારે અર્નિંગ્સ આપ્યા પછી સ્ટોકે સારી એવી રફતાર પકડી છે. હવે કાલના દિવસમાં જોઈશું તો એક કન્સોલિડેશન ઝોનમાં હતો ઇન્ટરડે ચાર્ટ પર, અને ત્યાંથી એક આપણને એક ચેનલ બ્રેકઆઉટ મળ્યું છે. 3150ના સ્ટોપ લોસથી આપણે આ સ્ટોક બાય કરી શકીએ એમ છે. આવનારા સમયમાં 3470ના ટાર્ગેટ આપણે મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો થંગમાઇલ જ્વેલર્સ કે જે આપણા રડા પર ખાસ કરીને હોવું જોઈએ, જે વરુણ સર તરફથી આજે સ્ટોક સ્પેસિફિક આજે પસંદગી બની રહી છે. અને ઓલરેડી જેમ સરે વાત કરી કે લાસ્ટ ટાઈમ સર અહીંથી M&M ફાઇનાન્શિયલ ઉપર પસંદગી આપી હતી, જેમાં ઓલરેડી ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, તેમાં પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું.